હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 9 વિજ્ઞાન જેમાં આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર 6 પેશીઓ, જેના અગાઉના ભાગોની અંદર આપણે પ્રાણી પેશીમાં ખાસ કરીને અધિચ્છદ પેશી અને સંયોજક પેશી વિશે ચર્ચા કરી. હવે આપણે નવા ચાર્ટ મુજબ સંયોજક પેશીના પ્રકારમાં જ આવતું હતું કંકાલ પેશી, પણ નવા ચાર્ટ મુજબ વિશિષ્ટ સંયોજક પેશીમાં ખાસ કરીને કંકાલ પેશીનો સમાવેશ થાય છે, જેના ભાગ 11માં હવે આપણે કંકાલ સંયોજક પેશી અને એના પ્રકાર મુખ્ય બે છે, કાસ્થિ અને અસ્થિ. હવે આ ભાગની અંદર આપણે કાસ્થિની અને એના વિશિષ્ટ પ્રકારોની સવિસ્તાર ચર્ચા કરીશું. ફરીથી એકવાર પુનરાવર્તન કરીએ. પ્રાણી પેશી, એના 4 પ્રકાર: અધિચ્છદ પેશી, સંયોજક પેશી કે જેના વિશે આપણે જોઈ જ રહ્યા છીએ અત્યારે, ચેતાપેશી અને સ્નાયુ પેશી. આ ચાર્ટ આપણે ફરી એક વખત જોઈ લઈએ. સંયોજક પેશીના 3 પ્રકાર: શિથિલ સંયોજક, સઘન અને વિશિષ્ટ સંયોજક. જેમાં આપણે શિથિલ સંયોજક પેશીના 2 પ્રકારમાં તંતુઘટક અને મેદપૂર્ણ પેશી જોઈ. જેમાં મુખ્ય તંતુઘટક પેશી છે, એમાં થોડો જ ફેરફાર કરો તો આપણને મેદપૂર્ણ, સ્નાયુબંધ અને અસ્થિબંધ મળી જ જાય. ત્યાર પછી સઘન સંયોજક પેશી, એના પણ 2 પ્રકાર જોયા, સઘન નિયમિત અને સઘન અનિયમિત. જેમાં જે તંતુઓ છે એ નિયમિતપણે ગોઠવાયેલા હોય, એકબીજાને સમાંતર ગોઠવાયેલા હોય. એમાં સ્નાયુબંધ અને અસ્થિબંધના ઉદાહરણ જોયા અને અનિયમિતમાં ત્વચા વિશે ચર્ચા કરી. હવે આપણે વિશિષ્ટ સંયોજક પેશી, જેમાં કાસ્થિ, અસ્થિ અને રુધિરની ચર્ચા કરવાના છીએ. હવે આપણે પહેલા આ વિડીયોની અંદર કાસ્થિ વિશે જોઈએ. પ્રથમ ચાર્ટ મુજબ સંયોજક પેશીના બીજા પ્રકારમાં આપણે કંકાલ સંયોજક પેશી લીધી અને નવા ચાર્ટ મુજબ એને વિશિષ્ટ સંયોજક પેશીના એક પ્રકાર તરીકે ચર્ચા કરીએ. ખાસ કરીને કંકાલ તંત્ર જે છે, આપણું જે સ્કેલેટન છે, એ સામાન્ય રીતે આપણને મજબૂતાઈ આપે છે, સપોર્ટ, આધાર આપવાનું કાર્ય કરે છે. સ્નાયુઓ એટલે આપણે હલનચલન કરીએ એમાં વપરાતા જે બધા સ્નાયુઓ છે, એ સ્નાયુઓ સ્નાયુબંધ વડે અસ્થિ સાથે જોડાયેલા હોય છે, જેથી આપણે સરળતાથી હલનચલન કરી શકીએ છીએ. એટલે આ પ્રકારે આ કંકાલ પેશી ખૂબ અગત્યની પેશી છે, જે 2 પ્રકારની જોવા મળે છે, અસ્થિ અને કાસ્થિ સ્વરૂપે જોઈ શકાય છે. એમાં સૌપ્રથમ આપણે લઈએ કાસ્થિ. તો કાસ્થિ એ સઘન સંયોજક પેશી, જે આપણે આગળ જોઈ ગયા, એના કરતાં થોડી મજબૂત છે, કઠણ છે, પણ સ્થિતિસ્થાપક તો છે જ. જ્યારે અસ્થિઓ જે છે એ અસ્થિઓ હાર્ડ છે, સ્થિતિસ્થાપક નથી. કાસ્થિ દબાણ સહન કરી શકે, ખેંચાઈ શકે, પણ અસ્થિ મજબૂત છે કાસ્થિ કરતાં, પણ દબાણ સહન નથી કરી શકતા. જરાક જો એના પર વધારે પડતું દબાણ આવે તો આપણને ખબર છે કે અસ્થિઓ તૂટી જાય છે, જેને આપણે ફ્રેક્ચર કહીએ છીએ. એટલે આ પ્રકારે કાસ્થિ એ સઘન સંયોજક પેશી કરતાં કઠણ છે, પણ અસ્થિ કરતાં સોફ્ટ છે, નરમ છે. પણ એનો સૌથી મોટો બેનિફિટ એ છે કે એ સ્થિતિસ્થાપક છે. ખાસ કરીને પૃષ્ઠવંશી પ્રાણીઓની જે ભ્રૂણ અવસ્થા છે, બાળક જ્યારે વિકાસ પામતું હોય ગર્ભમાં, તે અવસ્થા, તો એ અવસ્થામાં કેટલાક અસ્થિઓ એ કાસ્થિ સ્વરૂપે જ હોય છે. એટલે બાળકનો જન્મ થઈ જાય
પછી જ એ કાસ્થિ એ અસ્થિમાં ફેરવાય છે. કારણ કે જન્મ સમયે એ જો અસ્થિ સ્વરૂપે હોય, કઠણ હોય, તો એ જન્મમાં મુશ્કેલી ઊભી થાય, એટલે કાસ્થિ સ્વરૂપે હોય છે. જો તમે કોઈક બાળકના જન્મ સમયે એના માથા પર જે માથા ઉપરનો જે ભાગ છે ત્યાં સ્પર્શ કર્યો હોય તો એ ભાગ એકદમ સોફ્ટ છે, એટલે એ અત્યારે કાસ્થિ સ્વરૂપે છે. ધીમે ધીમે એ પછી અસ્થિમાં ફેરવાઈ જાય છે. આવા ઘણા બધા અસ્થિઓ જે છે એ ભ્રૂણ અવસ્થામાં કાસ્થિ સ્વરૂપે જોઈ શકાય છે. એટલે આપણા શરીરની અંદર ખાસ કરીને કાસ્થિની ચર્ચા કરીએ તો કાન આમ ટટાર છે, પણ તેમ છતાં એને તમે સરળતાથી સ્થિતિસ્થાપકતા મુજબ વાળી શકો છો, એ વળી પણ શકે છે. એટલે કાન એ કાસ્થિના બનેલા છે. ત્યાર પછી નાકનું જે ટોચનો ભાગ છે, ટેરવાનો ભાગ છે, એ પણ કાસ્થિનો બનેલો છે. ગળાના ભાગે ઘણા બધા કાસ્થિ આવેલા છે. અને અહીંયા રિબકેજ એટલે કે પાંસળીઓ જે છે એ પાંસળીઓ પણ આ મધ્ય અસ્થિ સાથે કાસ્થિ વડે જ જોડાયેલી છે. એટલે સૌપ્રથમ આપણે કંકાલ પેશીના કાર્ય જોઈ લઈએ. તો પૃષ્ઠવંશી પ્રાણીઓમાં અંતઃકંકાલની રચના કરે, સ્નાયુ જોડાણ માટે સપોર્ટ એટલે કે દ્રવ્ય પૂરા પાડે. એના બે પ્રકાર, કાસ્થિ અને અસ્થિ. સૌપ્રથમ કાસ્થિ વિશિષ્ટ પ્રકારની સંયોજક પેશી છે. આધાર દ્રવ્ય એટલે કોષોની આજુબાજુનું જે મેટ્રિક્સ છે, આધાર દ્રવ્ય છે, એ ખૂબ જ ઘટ્ટ છે, પ્રોટીનનું બનેલું છે. એમાં તંતુઓ ઓછા આવેલા છે. કાસ્થિની રચના એના દૈહિક ગુણધર્મ અને સંવહનાત્મક બાબતે તેમજ વૃદ્ધિ અને નવસર્જન બાબતે સામાન્ય સંયોજક પેશીથી થોડી અલગ છે. કાસ્થિ એ 4 પ્રકારની છે. કાચવત કાસ્થિ, શ્વેત તંતુમય કાસ્થિ, પીળી સ્થિતિસ્થાપક કાસ્થિ અને કેલ્શિયમ યુક્ત કાસ્થિ. મુખ્ય કાચવત કાસ્થિ છે. જો એની અંદર શ્વેત તંતુ આવેલા હોય તો શ્વેત તંતુમય, પીળા તંતુ હોય ઇલાસ્ટિનના બનેલા, આપણને ખ્યાલ છે, તો એ પીળી સ્થિતિસ્થાપક, અને એમાં કેલ્શિયમનો ભરાવો થયેલો હોય તો એ કેલ્સિફાઈડ અથવા કેલ્શિયમ યુક્ત કાસ્થિ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે લઈએ એનો પહેલો પ્રકાર, કાચવત કાસ્થિ, જેને હાઇલાઇન કાર્ટિલેજ તરીકે ઓળખવામાં આવે, જે ગ્રીક શબ્દ છે હાઇલોઝ. હાઇલોઝ એટલે ગ્રીક ભાષામાં એનો અર્થ કાચ થાય છે. અહીંયા નામ ઉપરથી પણ સ્પષ્ટ છે, કાચવત એટલે કાચ જેવી છે. એટલે એના ગુણધર્મમાં દેખાવે એ વાદળી રંગની અને કાચ જેવી છે. એનું જે દ્રવ્ય છે એ દ્રવ્ય એ કોન્ડ્રીન તરીકે ઓળખાય. આ જે છે એ કાસ્થિ કોષો છે. કાસ્થિ કોષો એટલે કોન્ડ્રોબ્લાસ્ટ. એ કોન્ડ્રોબ્લાસ્ટ કોષ સ્થાન એની અંદર 2 થી 5ના સમૂહમાં, વધારે પણ હોઈ શકે, આટલા કોષો એક કોષ સ્થાનની અંદર સમાયેલા હોય. આ કાસ્થિ કોષ કહેવાય. આ આખું કોષ સ્થાન છે અને એની આજુબાજુનું આધાર દ્રવ્ય એને કોન્ડ્રીન કહેવાય. એટલે આ કોન્ડ્રીન અને આ કોન્ડ્રોબ્લાસ્ટ એટલે કાસ્થિ કોષો. અને એ એક સમરસ રીતે, અહીંયા બીજી આ રેખાકૃતિ છે, આ માઇક્રોસ્કોપિક ફિગર છે બંને, અને એની અંદર આ આખા બધા જ કાસ્થિ કોષો એ સમરસ રીતે ગોઠવાયેલા છે. એટલે જ એ લીસી અને કાચ જેવી છે. અને સૌથી ઉપરનો એનો ભાગ એને કાસ્થિ પર્યાવરણ કહેવાય. એના વડે આ કાસ્થિ કોષો રક્ષાયેલા હોય છે. દેખાવે વાદળી રંગના કાચ જેવા દ્રવ્ય જેવું સ્પષ્ટ છે. કોન્ડ્રીન દ્રવ્યથી ભરપૂર છે. એમાં તંતુઓ નથી. આપણે અગાઉ ચર્ચા કરી
ઇલાસ્ટિન કે કોઈ પણ પ્રકારના શ્વેત પીળા તંતુઓ જોવા મળતા નથી, જેના આધારક સ્પષ્ટ એકરૂપ પારભાષક એટલે દૂધિયું છે અને તંતુઓ નથી. આધાર દ્રવ્યમાં કોન્ડ્રોબ્લાસ્ટ એટલે કાસ્થિ કોષો, આ કાસ્થિ કોષો આવેલા છે. આ કાસ્થિ કોષો 2, 4 કે 8ના કોષના સમૂહમાં એ પ્રવાહી અને આની અંદર પ્રવાહી ભરેલું હોય, એ પ્રવાહીથી ભરેલા કોષ સ્થાનની અંદર તરતા રહે છે. આખું એક કોષ સ્થાન એ હંમેશા મજબૂત તંતુમય કાસ્થિ પર્યાવરણથી ઘેરાયેલા, આ કાસ્થિ પર્યાવરણ છે મજબૂત છે, રક્ષણનું કાર્ય કરે. કાસ્થિ કોષો કોન્ડ્રીન એટલે કે કાસ્થિ દ્રવ્યનો સ્ત્રાવ કરે. આ આજુબાજુનું જે કોન્ડ્રીન છે, કાસ્થિ દ્રવ્ય છે, એનો સ્ત્રાવ આ કોષો દ્વારા જ થાય છે. એને પોષણ માટે એમાં રુધિર વાહિનીઓ પણ આવેલી છે અને એના દ્વારા કાસ્થિ કોષોને પોષક દ્રવ્ય પ્રાપ્ત થાય. ખાસ કરીને સ્વરપેટી, શ્વાસનળી, સ્કંધાસ્થિ એટલે આપણા ખભાનું જે અસ્થિ છે તે, પાંસળીઓ, આ સિવાય કાન, કરોડસ્તંભ વગેરેમાં આ પેશી ખાસ કરીને જોવા મળે છે. હવે આવે શ્વેત તંતુમય કાસ્થિ ગુણધર્મ. આ પેશી ઘટ્ટ સમૂહમાં ગોઠવાયેલા શ્વેત તંતુ સમૂહ, ખાસ કરીને શ્વેત તંતુઓ એ કોલેજનના પ્રોટીનના બનેલા હોય છે તથા કાસ્થિ કોષો ધરાવતા સફેદ તંતુઓ ધરાવે છે. બધી રચના એની કાસ્થિ જેવી જ, પણ કાસ્થિ જે હોય એની અંદર તંતુઓ નથી, જ્યારે આની અંદર શ્વેત તંતુઓ આવેલા છે. સામાન્ય રીતે એના કાસ્થિ કોષો એટલે કે કોન્ડ્રોબ્લાસ્ટ એ અંડાકાર અને આધાર દ્રવ્યથી ભરેલા છે. એનું સ્થાન લાક્ષણિક રીતે કશેરુકી તક્તિઓ, આ કશેરુકા એટલે કે આપણું કરોડ સ્તંભ છે એની આ કશેરુકા, જેને આપણે સાદી ભાષામાં મણકો કહીએ, તો એ મણકાની વચ્ચેના આ જે બધા ભાગો છે એ બધા ભાગોની અંદર ખાસ કરીને આ શ્વેત તંતુમય પેશી આવેલી છે, જે કશેરુકાઓને એકબીજા સાથે જોડે અને એના દ્વારા કશેરુકાઓ આપણે જે વળી શકીએ છીએ, એ થોડું હલનચલન જે કરી શકીએ છીએ એવા સાંધાની રચના કરે છે. એટલે કશેરુકા વચ્ચે એ અંશતઃ ચલિત સાંધાની રચના કરે છે. અહીંયા એની ખાસ કરીને રચના બતાવેલી છે. આ બહારના ભાગમાં એનું કોલેજન તંતુઓ સમરસ રીતે ગોઠવાયેલા છે અને આ બધા એના કોન્ડ્રોબ્લાસ્ટ છે કે જે ખાસ કરીને અંડાકાર અને કોષ સ્થાનની અંદર ફરીથી 2 થી વધારે કોષો એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે, જે આ વચ્ચેની ધરી તકતી જે છે, ગાદી તરીકે આપણે જેને ઓળખીએ, એની અહીંયા આ રચના બતાવેલી છે. કાસ્થિનો ત્રીજો પ્રકાર પીળી સ્થિતિસ્થાપક કાસ્થિ. જેમ શ્વેત તંતુમય એ કોલેજન પ્રોટીન, એવી જ રીતના પીળી સ્થિતિસ્થાપક એટલે એની અંદર આવેલા જે તંતુઓ છે એ તંતુઓ એટલે કે પીળા તંતુઓ એ ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા હોય. આ જ ફરક છે. એટલે મુખ્યત્વે તંતુ ઘટક પેશી પ્રમાણે જો યાદ રાખીએ તો શ્વેત તંતુઓ જે છે એ કોલેજન પ્રોટીન અને પીળા તંતુઓ એ ઇલાસ્ટિન પ્રોટીન. એટલે આ પેશીમાં પીળા સ્થિતિસ્થાપક તંતુઓ સિવાય બધા જ ગુણધર્મ તંતુ ઘટક કાસ્થિ જેવા જ છે. એટલે પીળા તંતુઓ એ ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા છે અને કાસ્થિની જેમ આપણે ચર્ચા કરી એ જ રીતે આ કાસ્થિ કર્ણપલ્લવ એટલે કાનનો જે બાહ્ય ભાગ છે તે, ત્યાં આપણે કોમન ડિસ્કશન કરેલું
કે કાસ્થી કાન છે, નાકનું ટોચ છે, ગળાના ભાગમાં આવેલા કેટલાક ભાગો છે એ જગ્યાએ હોય. અહીંયા સ્પેસિફાઈ કરી દીધું છે કે પીળી કાસ્થી એ કર્ણપલ્લવ, નાકની ટોચ અને ઘાટી ઢાંકણ. ધોરણ 10ની અંદર આવશે આ ટોપિક. ઘાટી ઢાંકણ એટલે આપણી જે શ્વાસ નળી જે છે એ શ્વાસ નળીનું ખોલવાનો જે ભાગ છે, જ્યાંથી શ્વાસ નળી શરૂ થાય છે ગળાના ભાગેથી, ત્યાં આવું એક ઘાટી ઢાંકણ કે જે પીળી સ્થિતિસ્થાપક કાસ્થી અથવા તો સિમ્પલી કાસ્થીની બનેલી છે, જે કંઠનળીમાંથી આવેલા ખોરાકને શ્વાસનળીમાં જતો અટકાવે છે. એટલે આ રીતે સમજી શકાય કે ગળાના ભાગમાં આવેલી કંઠનળી એ કંઠનળીમાંથી શ્વાસ અને ખોરાક બંને વહન થાય છે. જ્યારે નીચેના ભાગેથી એટલે ગળાનો જે નીચેનો ભાગ છે ત્યાં બંને દ્વાર અલગ થઈ જાય છે, શ્વાસનળી અને અન્નનળી. ખોરાક અન્નનળીમાં જશે અને શ્વાસ એ શ્વાસનળીમાં જશે. પણ ખોરાક ગળતી વખતે એ ખોરાક શ્વાસનળીમાં ન જાય એટલા માટે એની ઉપર એક પર્ણ જેવા આકારનું આવું કાસ્થીનું બનેલું ઘાટી ઢાંકણ આવેલું છે, જે શ્વાસનળીને ઢાંકી દે છે. એટલે અહીંયા મુખ્યત્વે આ જ પોઈન્ટ ધ્યાન રાખવો કે પીળી સ્થિતિસ્થાપક એટલે પીળા તંતુઓ અને પીળા તંતુ એટલે ઇલાસ્ટિન પ્રોટીનના બનેલા હોય. ત્યાર પછી કાસ્થીમાં ચોથો પ્રકાર ચૂનાયુક્ત કાસ્થી, કે જેની અંદર કેલ્શિયમ વધારે જોવા મળે એટલે એને કેલ્શિફાઈડ કાસ્થી તરીકે પણ ઓળખવામાં આવે. એના ગુણધર્મમાં એમાં ચૂનાના ક્ષાર બધામાં નામ પરથી જ ફેરફાર જોવા મળે, બાકી બધું તંતુ ઘટક કે કાસ્થીને મળતું આવે છે. ચૂનાના ક્ષારનું આધાર દ્રવ્ય વધારે હોય છે. કાસ્થી કોષો કે એની અંદર એટલે આપણે જે કોન્ડ્રોબ્લાસ્ટ ને કોન્ડ્રીનની ચર્ચા કરી એ જ, પણ આધાર દ્રવ્ય એટલે જે કોન્ડ્રીન છે એની અંદર તંતુઓ ઓછા, પરંતુ હવે એની અંદર કયો પદાર્થ વધારે જોવા મળે છે? ચૂનો, એટલે કે કેલ્શિયમ વધારે જોવા મળે છે. એટલે કે ચૂનાના ક્ષારનું આધાર દ્રવ્ય પ્રસ્થાપિત હોવાથી એ કાચવત કાસ્થીથી થોડું જુદું પડે છે. સ્થાન ગર્ભની શરૂઆતમાં જ્યારે માતાના શરીરની અંદર વિકાસ બાળકનો શરૂ થાય ત્યારે શરૂઆતના જે કાસ્થીઓ જે છે એ સામાન્ય કાસ્થી સ્વરૂપે જોવા મળે એ આ ચૂનાયુક્ત કાસ્થી હોય છે. સસ્તન વર્ગનું બાહ્ય કર્ણપલ્લવ, કર્ણપલ્લવ આખું બધું એ કાસ્થીનું બનેલું છે, પરંતુ એ કાસ્થીઓમાં પણ અલગ અલગ પ્રકાર, તમે કાનને સ્પર્શ કરશો તો અમુક ભાગ થોડો હાર્ડ લાગે, અમુક સોફ્ટ લાગે. એટલે અહીંયા જે થોડો હાર્ડ પોર્શન છે એમાં ખાસ કરીને ચૂનાયુક્ત કાસ્થી જોવા મળે છે. એ ઉપરાંત દેડકાની જે નિતંબ મેખલા છે, સ્કંધાસ્થિ એટલે ખભાનું હાડકું છે, ભુજાસ્થિ એટલે અગ્ર હાથ ઉપાંગ જે છે એમાં, ઉર્વસ્થિ એટલે જાંઘમાં આવેલું જે હાડકું છે, આ બધા અસ્થિઓના અસ્થિશિર એટલે હાડકાની જે ટોચ છે, માત્ર દેડકામાં નહીં આપણા શરીરની અંદર પણ કોઈ પણ મોટા અસ્થિઓ જે છે એ અસ્થિઓનો ટોચનો ભાગ જેને અસ્થિશિર કહેવાય, એ અસ્થિશિર ઉપર આ ચૂનાયુક્ત કાસ્થી જોવા મળે છે. અહીંયા આ જે આખું લેયર છે એ લેયરમાં અહીંયા જોઈ શકાય છે ઘણા બધા કાસ્થી કોષો આવેલા છે, અને એ જે કાસ્થી કોષો છે જેની અંદર ખાસ કરીને આ ચૂનાયુક્ત કાસ્થી જોવામાં આવે છે અહીંયા આ ઉપરના લેયરની અંદર.
આ પિક્ચરની અંદર એક અસ્થિનું શિર બતાવેલું છે, અસ્થિ શિર ઉપરનો ભાગ, અને અહીંયા એને થોડું ખોલીને બતાવ્યું તો આ ઉપરના ભાગમાં આપણને કાસ્થિ જોવા મળે છે, અને આ અસ્થિ એટલે આપણે અગાઉ જેમ ચર્ચા કરી એમ કે કોઈ પણ અસ્થિ હોય તો એ અસ્થિના ઉપરના ભાગે એના રક્ષણ માટેનો ઘસારો ઓછો લાગે એટલા માટે એની ઉપર કાસ્થિ લેયર જોવા મળે છે. એટલે અહીંયા આકૃતિની અંદર આ વ્હાઇટ પોર્શન આપણને કાસ્થિનો જોઈ શકાય. એટલે આ ભાગની અંદર આપણે કંકાલ પેશી અને ખાસ કરીને બીજા ચાર્ટ પ્રમાણે જોઈએ તો વિશિષ્ટ સંયોજક પેશીમાં કાસ્થિની ચર્ચા કરી, અને એ કાસ્થિના 4 પ્રકાર, કાચવત કાસ્થિ, પીળી તંતુમય, શ્વેત તંતુમય અને કેલ્સિફાઈડ એટલે કે કેલ્શિયમ યુક્ત ચૂનાયુક્ત કાસ્થિની ચર્ચા કરી. હવે આપણે અસ્થિની ચર્ચા કરીશું.